તમને વેલે બતાવી દઉં, મસ્ત થઈ છે. જોવો છો, સંભળાય છે ને તળાવ? આ જો ફૂલ ચડ્યું છે વરસાદ. આપણે કોક તો નવા જામફળ આવી ગયા છે ને મસ્ત. એ તો હાલો હવે આપણે વોશિંગ મશીનમાં કપડાં કરી નાખી. તા તો વરસાદ કે મારું કામ આમાં કેમ કરી કામ ને બધું, તો બધું ભીનું ભીનું છે. રાતે શેમાં વીજળી થાય. વરસાદ છે. હા બતાવ્યો નથી આપણે. અચ્છા, ફોન આપણા નવો લીધો છે એડિટિંગ માટે સ્પેશિયલ. હાય મિત્રો, કેમ છો? તમે મજામાં જશો તો તમે જોવો છો આજે 9 વાગ્યા છે સવારના. ફૂલ અંધારું છે, તમને બતાવવાનું. જો રાતે એટલો વરસાદ આવ્યો નટરમાં, જો ફૂલ અંધારો છે. અને હા, અંધારું દેખાશે કેમ કે લાઇટે નથી અને બહુ જ આમ કાળા વાદળા ને થઈ ગયા છે. છોકરા સ્કૂલે ગયા છે અને વીજળી ને પવન ઉપડી ગયું છે. જો એ ભાઈ ક્યાં હે? બાલ મંદિર. હા સામની કોર જોવો, ફૂલ વરસાદ છે. અને કોઈ જરીક ઉઘાડ છે. આમ જો તો ઓટામાં છાંટા ચાલુ થઈ ગયા છે. તો આપણે તો લાગે છે બીક. છત ઉપર જોઈ આમ પછી તમને બતાવું. બધા નાસ્તા પાણી કરીને ગયા અને તમને વેલે બતાવી દઉં, મસ્ત થઈ છે. જોવો જી, સંભળાય છે ને તળાવ? આ જો વેલ. વીજળી થાય છે. આ ઉપર એ છે અમારે લોકો પાણી ભરે. આમ જો ફૂલ ચડ્યું છે વરસાદ. આપણે આમની કોર જો, આમની કોર તો ફૂલ. લીંબુ ઉપર સુધી આવી ગયા છે. જામફળમાં મસ્ત નવો ફાલ આવ્યો છે. જો અહીંયા બધા જે ફૂલ દેખાય ને, આ જામફળનો ફાલ આવી ગયો છે. કોક તો નવા જામફળ આવી ગયા છે ને મસ્ત. અહીંયા છે. ઓહ, આ બધા આપણે પાન ખાઈ છે ને એ પાંદડા છે. જો મસ્ત છેટાના ઉપર ગયા છે. વરસાદ ચાલુ થઈ ગયું છે અને લીંબુ મસ્ત આવી ગયા છે થોડા થોડા. આ હું આવી ગયા છે. જો વાલો ના ઓલા બી છે ચિરોડી જેવા, શું કહેવાય, ચિરોડા. મોર જો મસ્ત બોલે છે ટોનિકો. તો જોવો છો તમે અહીંયા જામફળમાં મસ્ત ફાલે આવી ગયા છે. કોકમાં જામફળ આવી ગયા છે. આમ જો અને અહીંયા સુધી પાંદડા આપણે છે. મારે
9 વાગ્યા છે, હજી કામમાં તો એવું છે કે મેં મશીન ચાલુ કરવાની તૈયારી કરતી હતી, તો મેં કીધું હાલો હવે આપણે વોશિંગ મશીનમાં કપડાં કરી નાખી. તા તો વરસાદ કે મારું કામ આમાં કેમ કરી કામ ને બધું, તો બધું ભીનું ભીનું છે. અને કેમ કે આખી રાત વરસાદ આવ્યો અને આ ક્યારોય મારો આખો પલળી ગયો છે. જુઓ તમે, અને આ વેલ છે ને છેટ અમારા બહુ ગ્રોથ થઈ છે. જો આ મેળામાં મેં પૂછી ને પ્લાસ્ટિકની હતી, તો મેળામાં છે ને મને 100 રૂપિયા ખાલી આ એક લડીના કીધા. 100 રૂપિયા ખાલી એક આમ લાંબી હતી. મેં કીધું અમારે તો અહીંયા ઘરે દુનિયાની છે. હું તો કેટલા મહેમાન અમારા આવે બધાઈને આવી રીતે છે ને દઈ દઉં, કેમ કે પછી એને એમ કહું હોય કે આ કેમ આટલી બધી તમારી ગ્રોથ થઈ, તો એને એમ કહું કે આ ગાંઠ રહી ને જે આપણે જળ જેવી, જો આવી તમને કોક જગાએ બતાતે સે માં વીજળી થાય, બતાતે સે માં વીજળી થાય. બીક લાગે છે. તો આ બધા જળ મેં કીધું બે અહીંયા ને આ બધા કાઢી નાખવાનું. તો મને લાગે છે બીક. મેં તો કહી દીધું આને પપ્પાને, તમે ક્યાં છો, ગામડે હોય તો વહેલા આવતા રહ્યો, કેમ કે ગામડે જઈને ત્યાં નદીઓનું પાણી કે ચાલુ થઈ જાય ને પછી રસ્તો બંધ થઈ જાય, તો સાંજ પડી જાય, બપોર થઈ જાય, જ્યાં સુધી પાણી ઉતરે નહીં ને ત્યાં સુધી એ ફસાઈ જાય એમ. એટલે મેં કીધું તમે છે ને જલ્દી ખરે આવતા રહ્યો અને આટલામાં જ રહેજો, કે બારે જતા નહીં, કેમ કે અહીંયા બધા અમારા ગામડામાં નદીઓમાં સીમમાં ને એવી રીતે જ રોડ ને બધા હોય છે. તો એ કીધું હા ભલે. અને મારે જો એવું લાગશે ને તો છોકરાને તેડી આવીશ, કેમ કે અગર ફૂલ વરસાદ થશે ને તો પછી ટાઈમે નહીં મળે. તો બસ આપણે પછી મળીએ. હલો મિત્રો, તો જોવો છો તમને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયું છે. જોવા ફૂલ વરસાદ છે. વરસાદ ને પછી લાઇટે વહી ગઈ અને હવે રાંધવાનું મેં ચાલુ કરી દીધું. મને ખબર હતી કે વરસાદ હજી થયા છે 10:30 જેવું, તો તોય મેં કીધું લોટ બાંધી અને રોટીની કરી નાખું, કેમ કે પછી ખાવાનું થઈ જાય ને તો વાંધો નહીં આપણે. તો આપણે છે ને તો રાંધી નાખું પહેલે, પછી હવે મને એવું લાગે છે કે હું છોકરાને તેડી આવું, કેમ કે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. હવે આમાં જવું કેમ હવે? તો આમ તો હવે આના પપ્પાને ફોન કરું છું, ફોને લાગતો નથી. અને કામ તો બધું થઈ ગયું, બધું આમ થોડું ઘણું કરી નાખ્યું છે, પણ હા લાઇટ નથી અને મારા સંચાનું કામ ઊભું રહી ગયું છે. અને જે હમણાં ઈદ ને હતું તો મેં બધું ઝાડ કચાને એવું કર્યું હતું. અને એ જોઉં આમ તમે થોડું ઘણું આનો પડદોની ધોવામાં છે. આમાં કેમાં ધોવું કરું, આવી રીતે પાણી નામ જો જાય છે. તો અહીંયા વાસણ પડ્યા છે અને આવી રીતે પણ સંચાનું બધું સેટઅપ અહીંયા રાખી દીધું છે. અને મારું આટલું કામે પડ્યું છે, તમે જોવો છો. ને અહીંયા બધું આવી રીતે રાખ્યું છે. હવે લાઇટ નથી તો આજ વહેલી નવરી થઈ જાય તો કામ આટલું આવ્યું છે, તો મેં કીધું સીધું સંચામાં બેસી જાય. તો મેં કે સંચામાં કામ કરી નાખીશ, વહેલા સર રાંધી નાખીશ. પણ વરસાદ કે મારું કામ આમ જો ફૂલ વીજળી થાય. તો ગાજે છે સંભળાય શું હશે તમને પેલા લુગડા બાકી છે. આમાં કેમ લુગડા ધોઈને ક્યાં નાખવું સમજાતું નથી હવે. અને ફોન મને આની પપ્પાની ચિંતા થાય છે, કેમ કે ફોન બંધ આવે છે અને ફૂલ વરસાદ છે. હવે ત્યાં નીકળી ગયા હોય, હવે જો હવે કાલોવરમાં હોય તો સારું. હવે તો ટ્રાય કરું, પછી આપણે મળીએ. તો થોડોક ધીરો વરસાદ પડ્યો ને તો આના પપ્પા જઈને બે ભાઈ બેને તેડી આવ્યા. મને ખબર નહોતી, કેમ કે પછી વહી ગયા. ક્યાં ગયા ભાઈ તાર પપ્પા? કાલે વરસાદની એને ના પાડી હતી, પાછા વહી ગયા. મારે જોયું નહીં દેલા અમે
અને નીકળી ગયા. એને ખબર છે અગર કહેશે કે ઘરે આવતા રહ્યો. અને વરસાદ આમ તો ચાલુ જ છે હજી 3 કલાક થઈ વરસાદ ચાલુ છે. એના ભાઈ બેન આવી ગયા. જો અંધારું થઈ ગયું છે એટલે બતાતું નહીં હોય. એ ભીના અહીંયા બેસવાનું નથી, જાઓ નાવા ધોવાનું કરો. તમે બેન કોણ તેડવા આવ્યા હતા? આવ્યા હતા ને? એને ખબર છે કે વરસાદ ચાલુ થશે ને. હાઈસ્કૂલ ડ્રેસ છે એનું એટલે. તો હવે આપણે પાછા મળીએ. હલો, તો અમારા સાહેબ જો આવી ગયા છે. અને હા, વરસાદ છે ને આપણે હતો બહુ હતો પણ પછી વહી ગયું. અટારમાં કાંઈ નથી. અટારમાં તો બધું અસલ વાતાવરણ અસલ થઈ ગયું છે. અને મારા રવભાઈ બહાર રમવા ગયા. અને પછી મેં કીધું હાલો અટારમાં આપણે વિડીયો શૂટ કરતાં કરતાં મેં બંધ થઈ ગયું હતું. લાઇટે નહોતી ને છોકરા નિશાળેથી પછી આવી ગયા હતા. પછી મેં મૂકી દીધું હતું. પછી રાંધી અને નવરી થઈને હવે ચા પાણી પી. તો મેં કીધું હવે પાછા આપણે ચાલુ કરીએ. ને હમણાં રવ ફાવશે ને અલ્ફીના બેન શું કરે છે? લેસન થઈ ગયું? હા, ટીવી જોઈ છે. સાહેબ તમે? આપણે એડિટિંગ ચાલુ છે. ફોન તો બતાવો. હા, બતાવ્યો નથી આપણે. આ છે ફોન હમણાં નવો લીધો છે એડિટિંગ માટે સ્પેશિયલ. પછી સિમ કાર્ડ ચડે એવું નથી. અડામાં આપણું એડિટિંગનું જ હાલે છે. હા, જો તો આટા મામા સાહેબ કામ કરે છે, આપણે કરવા દઈ ન ડિસ્ટર્બ. તમે આવા વરસાદના છેટમાં વહી ગયા હતા તો ભાડવા તો જવું ન પડે. કેવી વીજળી ધડાકા થતો? બીક તો બહુ લાગી પણ ભાગીએ કાંઈ ભાગ્ય એવા નહીં. આમાં છોકરાને મૂકીને તરત વહી ગયા. મેં કીધું આ ક્યાં ગયા? તો ફોન કર્યો હતી કે હજી ગોતું જોઈ. મેં કીધું આમાં વરસાદનું આપણે ક્યાંય નીકળવું નથી, ઘરે આવો ખાઈ પી લ્યો. અને પછી બપોર પછી ન હોય તો એ જોયું જશે. અને આમ પવન છે, વરસાદ આવવાનો જ છે. કેમ કે લાગે છે 8-9 તારીખ સુધી તો આપણે અગાઈ છે જ. એટલે કાલે સોમવાર સુધી તો આપણે આમને લગભગ રહેશે જ. તો મિત્રો આપણો બ્લોગ બસ આટલો જ હતો. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ કરતા ભૂલતા નહીં. બાય.